મિત્રો આજે અમારી ઘરે બનાવવાના છે મેથીના થેપલા, જેનું કામકાજ અત્યારે ચાલુ છે. મમ્મી પપ્પા બે જણા અત્યારે કામ કરી રહ્યા છે, તમે લોકો જોઈ શકો છો મિત્રો. તો મિત્રો અત્યારે જો ભાજી આપણી ધોવાઈ ગઈ છે અને પપ્પાએ ત્યાં એકદમ મરચાની પેસ્ટ બનાવી રહ્યા છે, એકદમ સરસ મજાની. 4-5 પાણીએ તમારે ધોવાનું, એટલે આની અંદર જે આપણે કાંકરા ને કાંકરી જે બધું હોય એ બધું નીકળી જાય મિત્રો. તમે લોકો જોઈ શકો છો મારા મમ્મીએ મેથી એકદમ વ્યવસ્થિત રીતે મસ્ત રીતે ધોઈને નાખી દીધી છે, મૂકી દીધી છે અહીંયા. અને હવે આપણે આ લોટ લીધેલો છે, એની અંદર આપણે સ્વાદ અનુસાર જે મીઠું ખાતા હોય જે પ્રમાણે આપણે મીઠું નાખીશું. ને આપણે જે મરી મસાલા છે એ નાખીશું. મારા પપ્પાએ આ મરચાંની પેસ્ટ કરી નાખી છે. અને આપણે પાણી ને આપણે તેલ જરૂર અનુસાર આપણે બધું લઈ લીધું છે, જે જરૂર પ્રમાણે એ પ્રમાણે આપણે નાખીશું અંદર. તો આપણે જેટલી જરૂર પડે એ પ્રમાણે આપણે હળદર નાખી દીધી છે. હવે એની અંદર આપણે નાખીશું જીરું નાખ્યા પછી હવે આપણે એની અંદર નાખીશું મરચું. હવે પ્રોપરલી એને એકદમ આપણે મિક્સ કરી નાખીશું. એકદમ પ્રોપરલી તમે લોકો જોઈ શકો છો, એકદમ મસ્ત રીતે મમ્મી મિક્સ કરી રહી છે. હવે આપણે એની અંદર નાખી દઈશું મરચાંની પેસ્ટ. મરચાંની પેસ્ટ નાખીને બરોબર રીતે પછી આપણે મિક્સ કરી નાખવાનું છે. હવે એની અંદર આપણે થોડું તેલ નાખીશું મિત્રો. એકદમ પ્રોપરલી હવે મિક્સ કરીશું. આપણે જેમ લોટ બાંધતા હોય એ જ લોટ બાંધવાનો. આપણે જે રોટલી બનાવવાનો લોટ હોય એ જ ઘઉંનો લોટ છે મિત્રો આપણો. આ કોઈ બીજો કઈ તો લોટ તો હોય નહીં આપણે થેપલા બનાવવામાં. આવા જ વિડીયો જોવા માટે આજે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો તમે લોકો જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એકદમ રોટલી જેવો લોટ એકદમ ઢીલો અને એકદમ સરસ મજાનો બાંધવાનો છે. ભાખરી જેવો એકદમ કઠણ લોટ બાંધવાનો નથી. એકદમ પ્રોપરલી જેટલી તમે મેથી વધારે નાખશો એટલું સારું બનશે. તમે લોકો જોઈ શકો છો આવો તમારે લોટ બાંધવાનો છે. એકદમ સરસ મજાનો પ્રોપર લોટ બની ગયો છે. હવે આપણે થેપલા બનાવીશું, તો ચાલો તમને બતાવીએ થેપલા કેવી રીતે બને છે. તો મિત્રો હવે આપણે થેપલા બનાવવા જઈ રહ્યા છીએ. એકદમ હવે આપણે એને થેપલા વણી નાખીશું. અહીંયા તમે જોવો, તમે જોઈ શકો છો અહીંયા બની જ રહ્યા છે આપણા થેપલા. ચાલુ જ છે થેપલા ચા. થેપલા તમારે આવી રીતે વણી નાખવાના છે. પછી તમે લોકો જોઈ શકો છો થેપલા અહીંયા આપણે બની જશે આવી રીતે. એકદમ ક્રિસ્પી અને સરસ મજાના હારા બને છે. મિત્રો તમે લોકો જોઈ શકો છો આપણા થેપલા એકદમ ગરમા ગરમ આપણા બની ગયા છે.
તો હવે આપણે થેપલા અને ચા જોડે એને ખાઈશું.